ઇસરોએ સ્પાર્ટ-એક્સ મિશન દ્વારા અંતરિક્ષમાં સફળ ડોકિંગ કરીને ઇતિહાસ રચ્યો. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા દ્વારા 30 ડિસેમ્બર 2024 રોજ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશનનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત 2 ઉપગ્રહો ચેસર અને ટાર્ગેટ PSLV રોકેટ દ્વારા 470 કિલોમીટર ઊંચાઈના કક્ષામાં મૂકવામાં આવ્યા હતા. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અંતરિક્ષમાં ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનું હતું, જે ભવિષ્યમાં અંતરિક્ષ સ્ટેશન અને સેટેલાઇટ સર્વિસિંગ જેવી પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ છે. ડોકિંગ પ્રક્રિયા દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમ કે ઉપગ્રહો વચ્ચે વધુ ડિફરન્ટ અને સેન્સર સંબંધિત સમસ્યાઓ. આ કારણે ડોકિંગ પ્રયાસોને મુલતવી રાખવામાં આવ્યા હતા. ઇસરોએ આ પડકારોને સફળતાપૂર્વક પાર કરીને 16 જાન્યુઆરી 2025ના રોજ ડોકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી ભારતને અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનાવ્યો, જેણે અંતરિક્ષમાં સફળ ડોકિંગ હાંસલ કર્યું. આ મિશન દ્વારા ઇસરોએ અંતરિક્ષમાં ડોકિંગ અને પાવર ટ્રાન્સફર જેવી ટેકનોલોજીઓનું સફળ પ્રદર્શન કર્યું છે, જે ભવિષ્યમાં અંતરિક્ષ સ્ટેશન અને માનવ અંતરિક્ષ યાત્રાઓ માટે મહત્વપૂર્ણ છે. આ સફળતા ભારતની અંતરિક્ષ ક્ષેત્રે વધતી પ્રતિષ્ઠા અને ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે.